જામનગરમાં આજે સતત બીજા દિવસે એક વધુ દિગ્ગજ ઉમેદવારે ભારે પોલીસ ઝાપ્તા વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલ્તાફ ખફી આજે પોલીસ સુરક્ષા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। આ પહેલા ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખિલજીએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। વોર્ડ નંબર 12માં આ વખતે સીધી ટક્કર જોવા મળી રહી છે। કોંગ્રેસના અલ્તાફ ખફી અને આપના અસલમ ખિલજી આમને સામને છે અને બંને ઉમેદવારો સામે થોડા દિવસ પહેલા ગુજસીટોક હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને કારણે આ ચૂંટણી વધુ ચર્ચામાં આવી ગઈ છે। અલ્તાફ ખફી પૂર્વ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર 12માં પોતાનું મજબૂત વર્ચસ્વ ધરાવે છે। ગત ચૂંટણીમાં તેમણે મોટી સરસાઈથી જીત મેળવી હતી, જેને કારણે આ વખતની ટક્કર વધુ રસપ્રદ બની છે। હવે જોવાનું રહે છે કે વોર્ડ નંબર 12માં મતદારો કોને પસંદ કરે છે, અનુભવી નેતા કે નવી રાજકીય શક્તિ। જામનગરની આ હાઈ પ્રોફાઇલ બેઠક પર સૌની નજર ટકેલી છે। वोर्ड नंबर 13 अमे 4 उम्मीदवार हूँ धवलभाई नंदा, शीतलबेन लखियर, सबानाबेन दरजादा और सुनीलभाई अमे चारे चार लोग आज वोर्ड नंबर 13 की उम्मीदवारी नोंधावी है। गत टर्म में हूँ एक उम्मीदवार वोर्ड नंबर 13 में जीतो तो आ टर्म में अमने जनता पर संपूर्ण भरोसो है, अमे करेला कार्यों पर भरोसो है कि आ टर्म में अमे वोर्ड नंबर 13 में चारे चार उम्मीदवार ने विजय बनावशुं અને વોર્ડ નંબર 13 માં જે વિકાસ કાર્યો છે તેમાં મુદ્દાઓ અમારા ખાસ રહેશે। જે ભૂગર્ભ ગટરના મેઇન પ્રશ્ન છે, જે જૂનું જામનગર છે ત્યાં પાઇપ ગટર છે, કોઈ જગ્યાએ ભૂગર્ભ ગટર નથી, તેની મુશ્કેલીમાંથી કેમ દૂર કરવી તેના માટેના, અને બીજું કે જે સરકારી શાળા જે જામનગરમાં ખીજરા મંદિર વિસ્તારમાં વોર્ડ નંબર 13 માં જે તે ચાલુ કરાવી લોકોને સારું શિક્ષણ મળે તેવા રીતે આજે વોર્ડ નંબર 12ના જામનગર મહાનગરપાલિકામાં ઉમેદવારી પત્ર ભરવા માટેનો આવતીકાલે છેલ્લો દિવસ છે। આજે 12 નંબરના ચારે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને શાંતિથી જે કોઈ વાત છે એને શાંતિથી પૂરી કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લઈ અને જનતાની વચ્ચે જશે। આજે અલ્તાફભાઈ ખફીએ ફોર્મ ભર્યું અને કાશ્મીર